નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની। હું અત્યારે છું બાવળા તાલુકાના નળકાંઠા વિસ્તારના મેણી ગામે, જ્યાં આગળ અનેક ખેડૂતોની 700 થી 800 વીઘા જમીન કોઈ રમેશ મૂલચંદ અંબુવાણી નામના મોટેરા રહેતા વ્યક્તિએ પચાવી પાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આ લોકોએ ગામ લોકોએ કરેલા આક્ષેપો મુજબ જે લોકો નિરક્ષર લોકો જે છે, જેમણે અભ્યાસ નથી કર્યો, જેઓ અંગૂઠો લગાવે છે, એ લોકોની જમીન સસ્તા ભાવે લખાવી લેવામાં આવી છે। રમેશ અંબુવાણી નામના વ્યક્તિએ અહીં આવીને કહેવાય છે કે ડૉક્ટર તરીકે અહીં વર્ષો પહેલાં ગામમાં આવેલા અને કહ્યું હતું કે હું તમારી સેવા કરીશ, પરંતુ એ સેવાના નામે અહીંથી મેવા ખાઈ ગયા છે। લાખો કરોડો રૂપિયાની જમીન સસ્તા ભાવે ખેડૂતોના પાસેથી ઘસી લેવામાં આવી છે। તેમજ તેઓએ ખેડૂતોને લાલચ આપી હતી કે અમે તમારા જે બોજા જે બેંકોમાં એડીસી બેંક કે અન્ય કોઈ બેંકોમાં બોજા છે તે અમે ભરી દઈશું અને બાકીનો હિસાબ કરીને તમને રકમ આપી દઈશું, પરંતુ એ રકમ આપવામાં આવી નથી। આપણે જાણીશું ખેડૂતો પાસેથી કે તેઓ શું કહી રહ્યા છે। મારું નામ અકબરભાઈ ઝીણાભાઈ, ગામ મેણી, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ। અમારા ગામમાં રમેશભાઈ મૂલચંદ અંબાણીએ પહેલાં ડૉક્ટર બનીને ગામમાં આવ્યા, આશ્વાસન આપ્યું ગામવાળાને, અને હવળે જમીનનું દસ્તાવેજો કરાવડાવવા માટે ગામના બે વ્યક્તિઓને પકડ્યા, ઉમેદભાઈ ખોગાભાઈ, અલીભાઈ ઉસ્માનભાઈ, અને એમના થ્રુ આ દલાલી આપી અને ગામના ઓળા ખેડૂતોને દસ્તાવેજ કરવા તૈયાર કર્યા। અને દસ્તાવેજ કરાવીને ખેડૂતોને એવું કીધું કે હું તમારા પૈસા બેંકમાં, અમારા એડીસી બેંકના દેવા હતા, એટલે અમારે દેવા વગર છૂટકું નહોતું, એટલે મેં એમના હારે જોડે તૈયાર રહ્યા અને એમને કીધું કે પૈસા અમે બેંકમાં ભરવી છે। એમને 1 રૂપિયો બેંકમાં ભર્યો આજ દી સુધી નથી, અને અમારી પાસેથી દસ્તાવેજ કરી લીધા અને ઉપરના પૈસા અમને આપ્યા નથી। અને અમને હવે એવું શંકામાં આવે છે કે જે આ રમેશભાઈ મૂલચંદ અંબાણી છે તે ખેડૂત ખાતેદાર નથી। અમે બીજા મહિનામાં અરજી કરી છે, 3 નોટિસો છે, આજ સુધી કોઈ પુરાવો એમને રજૂ કરેલ નથી। તો અમારે સરકારશ્રીને એવું કહેવું છે કે અમને અમારા હિતમાં કોઈ પણ રીતે અમને સરકારી જમીન એમને પડાવી લીધી છે બીજી, એનો પણ પ્રશ્ન ઊભો છે કે ગામમાં જે સર્વે નંબર 298, 355, 264 અને 357 જે આ સરકારના દફતરે સરકારી જમીન છે, તો અમે ખેડૂતોએ કબજા ના આપ્યા, પૈસા ના આપ્યા, એટલે એમને આમાં કાવતરું કરી અને ઉમેદભાઈ ખોગાભાઈ અને અલીભાઈ ઉસ્માનભાઈ દ્વારા ગામના ખેડૂતોને આજુબાજુના ઊભા કરી અને ગામ રીતે એને કબજો લઈ લીધો। અને રમેશ મૂલચંદ અંબાણીનો દીકરો નામે જય કિશન રમેશ મૂલચંદ અંબાણી એમને આ લોકોએ વેચી મારેલ છે। તો અમારા ગામવાળાને કેનલમાંથી પાણી લેવું અથવા માલધારીઓને માલ ચારવા, ગામની એક તો સરકારી જમીન છે ગામના ઉપયોગમાં કાયમ વર્ષોથી મૂકેલી છે સરકારે, એ પણ એમને હડપી લીધી। તો આના માટે અમારે સરકારશ્રીને કહેવું છે કે અમને આના માટે ન્યાય આપો। 950 વીઘા જેવી અંદાજે જમીન છે, એમાં કંઈક 200-250 વીઘા એને કરાયેલું લીધું છે દલિતો સમાજ પાસેથી, એમાં એમને બધું કોંભાડ કરેલું, આગળની પાર્ટી કરી અને આને પહેરાવી દીધું। અને આ ભાઈએ 1 રૂપિયો આ ખેડૂતોને આપ્યો નથી અને એને કરી અને કોઈ જાતનું હજી આજ સુધી કોઈ બાંધકામ કરેલ નથી। અને અત્યારે હાલમાં ખેડૂતો ખેતી કરે છે। અમારે બેંકોના લેણા હતા, નોટિસો આવતી હતી, બેંકનું પ્રેશર આવતું હતું, એટલે અમારે અમારું લેણ દેવું ચૂકત કરવા માટે અમારે આ જમીન વેચવી પડી હતી। તો અમે વેચી, તો અમને 1 રૂપિયો આપ્યો નથી અને એડીસી બેંકમાં એક દેવું રૂપિયો નથી ભર્યો। અમારા બીજા જે સર્વે નંબર હતા કે એક ખાતામાં 5 સર્વે નંબર હોય, તો એક સર્વે નંબર એમને લઈ લીધો અને બીજા ઓલા પર એમના જોડે કોઈ વહીવટી કર્યું હોય કે કુદરત જાણે, એમને બીજા અમારા સર્વે નંબરો પર જે આ દેવું છે એ બધું નાખી દીધું અને આજ દી સુધી 1 રૂપિયો નથી ભર્યો। અને આટલું ઊભું હોવા છતાં અમારી ગામની જમીન ઉપર 7-8 કરોડની લોન એને બીજી પણ દેના બેંકમાંથી કરી લીધેલ છે। જે આગળની લોન અત્યારે એમને કરી એમની જોડે માંગે છે, પણ જે આગળની લોન છે એમાં અમારા અહીંયા નોટિસો આવે છે। એણે અમારી પાસેથી 10-20 હજાર રૂપિયા ભાવ કરી અને દઈવાળી હતી અમે જમીન, અને એને દસ્તાવેજ અમારા કરી લીધા હતા। અત્યારે 12 થી 15-20 લાખ લગન જે ભાવ છે, સસ્તામાં લઈ લીધી અને અમને આજ દી સુધી અમને રૂપિયો આપ્યો નથી। ખરાબો લગભગ આશરે 150 થી 200 વીઘા જમીન છે, એમાં એ ભાઈએ પાળા નાખી દીધા છે અને પાળા નાખીને અમને અત્યારે પાણી લેવું હોય તો કેનલ મશીન ના લઈ જઈએ
અમારા મશીનો પણ આ અંદર વિડીયામાં દેખાય છે, દાંટેલા છે. અમને ઓર્ડર આપી દીધો કે આ મશીનો ઉપાડી લેજો અને આવવા જવાનો રસ્તો બસ્તો બધું બંધ કરેલ છે. અને હવે એમને અમે અરજી કરી એટલે એમને એવું કર્યું કે જે એમની બીજી જમીનો છે એ જમીનોના 7/12 હવે આમાં દેખાડે અને ખોટી રીતે આ જે સરકારી જમીન છે એ પચાવી પાડવાનું કાવતરું કર્યું. મેં મામલતદાર સાહેબમાં રજૂઆત કરી છે, અરજી કરેલી પેન્ડિંગ પડી છે. સરકારી આના પર બહુ ધ્યાન દેતા નથી, તો સરકારશ્રીને અમે કહેવી છે કે આનું ઝટ નિવારણ કરી અને અમને ફેંસલો આપો. નમસ્કાર, આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.